હાલો અત્યારે અમે વાડીએ પકી ગયા છીએ અને અત્યારે તો ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે। નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। જય માતાજી, બાપા સીતારામ। અત્યારે ઓલી વાડી હાથે આવે છે, ત્યાં જવાનું છે। કૌશલને મૂકવા જવાનું છે। ત્યાં મૂકવા જાવ? બાળ મંદિરે। અને રેડી બેડી કમ્પ્લીટ થઈ ગયા છીએ। ઓલા સાહેબ શું કરે? હાલની હાલી લેની હાલ હાલ ફટાફટ। કૌશલને ચાર કરે છે દર્શન। કૌશલ હું ભૂલાઈ ગયું। ઓલી વાડી હાથે આવે છે, પાળા બાંધવાના છે। તમને વિડીયોમાં ઠેઠ સુધી મજા રહેજો। વિડીયો મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। હાલે હાલ હાલ ફટાફટ હાલે, મોડું થઈ ગયું હે। આજ 2-4 દિવસ વરા ભારી છે। મોટું મોટું ખડ કાલ ખાઈ લીધું ને આજે લાઠી નાખી તો નેદવું ન પડે। ઓલી બહુ વાર લગાડી દીધી। સવારમાં જો ખાતર નાખવા કપાસ છે માપસરનું હે। રોકડી મેં કાંઈ ને નાખ્યું। હાલ હાલ ફટાફટ। આ દર્શનભાઈ ઓલા કૌશલ દાંત કાઢે। કૌશલ અહીં સંપલ હા શું કામ? આને બહુ વાર લાગે હો। પણ ક્યાં જવાનું છે? ફાડીએ તો રેડી બેડી ચાર થઈ ગયા છે। હાલો અત્યારે અમે વાડીએ પકી ગયા છીએ અને અત્યારે તો ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે। અને ટ્રેક્ટર પણ આમ પાછળ ઊભું છે। કાકાની આમ દાળિયા છે એ બાજુ આટો મારવા ગયા। આ રીતનું હાથી હેલું છે। અહીં તો ચા બન્યો। હજી તો પાણી નાખ્યું કે સારો ચા બનવો જોઈએ। હાલો બધા ચા પીવા। કેવો છે અમારો કપા? કેવી અમારી વાડી છે? આવો છે અમારો કપા। ના એ તો ખાટોડિયામાં એવું છે, એવો નથી। આમ બહુ મસ્તીનો કપાસ છે। પાળા બાંધ્યા છે કાકાએ। આ રીતનું કંઈક છે પાળા બાંધેલા। હે ભગવાન, મગ વાવી દેવા છે એવો પ્લાન છે। કપા નહીં થાય તો મગ તો થાય। કપા છે આમ સારો થઈ ગયો છે। આ રીતનો છે કપા અમારી વાડી। વિડીયોમાં ઠેઠ સુધી બિના રહેજો। આગળ તમને દેખાડી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો। હવે ચા પણ ડાયરેક્ટ તમને મળશું। હાલો બધા ચા પીવા। જો એ વાડીએ ચા બનાવી નાખી છે। વાડીએ ચા પીવાની કંઈક મજા જ અલગ હોય। જો અહીંયા છે ને ખુલ્લા ખેતરમાં ચા બને છે। હાલો હવે ચા પીને તમને મળીએ। હજી હેઠામાં નેદવાનું બાકી છે, નેદવું પડશે મારે। હવે ભાઈ દર્શન સૂતો છે ને તો હું નેદવા મળું। અમારા દર્શનભાઈ તો જો સૂતા છે ખેતરમાં ઘોડ્યું રાખ્યું છે। સાંયો કરી નાખ્યો। બહુ એટલો બધો તડકો નથી હમણાં પડતો, દિવસ જ નથી દેખાતો। કાલ હતો થોડોક તડકો, બસ તો કાંઈ નથી। જો દર્શનભાઈ સૂતા છે। એ જાગવાની જારીમાં છે। ઓહો ઉઈ રહેજો। હાલો હવે તમને પછી મળીએ। અત્યારે અમારે નેદવા મળવાનું છે। હાલો અમે હવે જો જમી લીધું છે ને દર્શનભાઈ જો સૂતા છે અહીંયા। દર્શનભાઈ શું કરો છો તમે? સૂતા હે? સૂતા? તમને નીંદ આવે છે હે? નીંદ આવે છે? કાકાની જો મગ વાવવા મળ્યા છે આગળ, હું તમને દેખાડું। ચાલુ છે દર્શન
જો હાવ હાવ જો આવી રીતના કંઈક મગ વાવે છે એક જ હોય પડતા હશે આ ઓળમાં છે પાંચ માં વાવ્યા છે હજી આ બધા બાકી છે દર્શનભાઈ પાછું રોવાનું ચાલુ કરી દીધું છે બહુ નથી એને નીકળ્યું રમાસ કરવું છે ધૂળ ખાવી બહુ જો પાછા બેઠા છે એ દર્શન હું નથી હે કાકા કાકા જશે કાકા કાકા જશે કાકા છે કાકા કાલ બીવરાવીને લઈ જતા ને તને હે હોઈ જાવ હલો હવે હલો હોઈ જાવ દીકો કેમ હોઈ જવાનું હોય હે એમ હોઈ જવાનું હોય એમ એમ એવું રત રત હોવાનું હોય હા નખરાળો થઈ ગયા હા એટલે હા હેલો મિત્રો જો હવે છે ને મગ વાવી દીધા છે ને હવે સેલે એક હવે રાપ રહી છે રાપ કરે છે ધરોડી બહુ છે કે નહીં એટલે હાથી બેહાડે છે એટલે ઘણું ખરું ખડતો બધું મરી જ ગયું છે સારું થઈ ગયું છે બહુ જો દર્શનના બાપા છે ને વજન દે છે રમેશ કાકા ટ્રેક્ટર કરે છે એ શું કહેતું શું કહેશે હે ઓકે હે ઓકે ફોન જોતો મારે જો આ હેડો ને દેવાનો છે પણ આ દર્શન કાંઈ નથી મને કરવા દેતો દર્શન છે ને નીકળો થોડી જ ખાય છે જો મિત્રો આવો અમારો કંઈક કપા છો છે હાથે હાલી ગયો ને એટલે બહુ મસ્તીનો થઈ જશે એવડે એવડો શેક અમારો વાળા બાંધી દીધા છે ને આ મગઈ વાવી દીધા છે હવે કાલમાં કહે છે ધરોડી વીણવા આવવું પડશે એવું લાગશે તો આવી દઉં કાલ જો આવો કંઈક કપાસ છે દર્શનના બાપાને જો તે કરે તે આમાં દર્શનને મારા દીકરો મીધો કરવા નીકળી જશે બે બેન થાકી જશે તે મૂકો ઘડીક જાવ તેડીને ફરવું એને હાથી હાલી ગયું છે અને કપા કાંઈક આ રીતનો છે તમને કપા બતાવું અને આ સાહેબ જો અહીંયા હવે આવવાની તૈયારીમાં છે ભૂખ લાગી મેં ખાવાનું શરૂ ખાઈ લીધું બહુ ભૂખ લાગી આજ આખો દી હાથી વાંધરો કપારો થઈ ગયો હતો એક નેતણી નીકળી ગઈ દર્શનભાઈ પાપા પાપા કહેતો
હાલો ઘેરે ભાગવું કે હવે આખા દી તેડો જ નથી. હવે આ આખો દી હાવ થાકી જો ઘરે જઈને તો નાહી ધોઈને તરત ઊંઘ આવી જાય એવું લાગે છે ખાતા આવી કે નહીં ખાઈ દે. ખાધા આજ તો ખાવાનું નહીં ભાવે એવું લાગે ખાઈ તો લીધો હવે તમે. હવે વ્લોગનો એન્ડ કરવો પડશે કારણ કે ઘરે જવું છે મોડું થઈ ગયું ને મસરા ઝપટ કરે નકર મસરા પાછા લોહી સુઈ લે ખાધું ઈ સુઈ જાય. હવે તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહી દેજો વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો એક સબસ્ક્રાઈબ કરતા જાજો સબસ્ક્રાઈબ કોને કોઈ ના કરતો તો હવે ખરા પણ સબસ્ક્રાઈબ ના કરતા ઘણા સસ્તા. હવે મળશું નવા વ્લોગ સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી